જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું રક્ષાબંધનના તહેવારની। રક્ષાબંધનનો તહેવાર ક્યારથી શરૂ થયો તેની તમને હું જાણકારી આપું છું। પણ તે પહેલાં તમે મારી ચેનલ જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવાનવા વિડીયોની માહિતી તરત તમને મળી રહે। આપણો રક્ષાબંધનનો તહેવાર લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનના પર્વની શરૂઆત થઈ મનાય છે। બહેન અને ભાઈના અતૂટ સ્નેહની વાત આવે એટલે સૌ કોઈના મુખે એક જ શબ્દ સ્ફુરે અને તે છે આપણું રક્ષાબંધન। આ પર્વ પ્રેરક, શુભેચ્છા, અરસપરસની રક્ષા, ભાઈની ભાવના અને બહેનની ચાહના, અંતરના આશીષ અને અભિલાષા, સુખ દુઃખની વહેંચણી અને હૈયાના હરખની હેલી લઈને શ્રાવણ સુદ પૂનમના દિવસે પ્રતિ વર્ષ ઘરના દરવાજા ખખડાવતા આવે છે। બહેન અને ભાઈના આંસુઓનો અભિષેક આખા ઘરને ઘર મંદિર બનાવી દે છે। પરિવારને એક તાંતણે બાંધીને આજની ઘડીએ રળિયામણી કરીને ખુશીનો ખજાનો ખોલી નાખે છે। કેવડો લીલો ને લીલી લીમડી રે લીલોડા ભાઈ બહેનના હેત, દેવના દીધેલ ભાઈ બહેનની બેલડી, મોલો સૂનો સૂનો ને સૂની છે વાદળી। રક્ષાબંધનનું પગેરું અર્થવેદ સુધી મળી આવે છે, જેમાં અથર્વણ પૂજારીએ રાજાને અતિ પ્રતિસાર રક્ષણાત્મક દોરી બાંધવી તેવો ઉલ્લેખ છે। ભવિષ્ય પુરાણમાં પણ અધ્યાય 137માં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને યુદ્ધ સમયે કાંડા ઉપર રક્ષા રાખડી બાંધવાની સલાહ આપી છે। અગ્નિવેશ ગૃહસૂત્રમાં કૌટુક કંકણ અર્થાત રાખડી બાંધવાનો ઉલ્લેખ છે। નારદ પુરાણમાં બળેવના દિવસે ઉપનયન સંસ્કાર, જનોઈ બદલવાના સાથે રક્ષાબંધનનો પણ ઉપદેશ કરેલ છે। કુંતા માતાએ અભિમન્યુને બાંધે છે અમર રાખડી, દીકરા દુશ્મન ડરશે દેખી તારી રાખડી ના પ્રસિદ્ધ લોકગીતથી મહાભારતમાં 7 કોઠાના યુદ્ધમાં પ્રયાણ કરતી વખતે કુંતાજી સ્વયં અભિમન્યુને રાખડી બાંધે છે અને એ વાતનો પુરાવો છે કે ભવિષ્ય પુરાણમાં પણ દેવાસુર સંગ્રામ વખતે ઇન્દ્રાણી ખુદ ઇન્દ્રને રક્ષા અને વિજય માટે રાખડી બાંધે છે તેવો ઉલ્લેખ છે। ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં પણ પાતાળ લોકમાંથી વિષ્ણુજીને મુક્ત કરવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભાઈ બનાવી વીરપસલીમાં વિષ્ણુજીને મુક્ત કરાવ્યાનો ઉલ્લેખ છે। મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન રાખડી મોકલી ભાઈ બન્યાનો ઇતિહાસ જાણીતો છે। દરેક રાજપુરોહિતો પોતાના રાજા અને યજમાનને રાખડી બાંધવાની વાત જાણીતી છે। દરેક બહેને રક્ષાબંધનના દિવસે સામે ચાલીને પોતાના લાડલા ભાઈને ઘેર જાય છે અને ભાઈના ભાલ ઉપર ચંદનનું તિલક કરી અક્ષત કે ચોખા ચોંટાડે છે અને ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધી આરતી ઉતારી ઓવારણા લઈને ચરણ સ્પર્શ કરી રક્ષણના આશીષ મેળવે છે અને ભાઈ પોતાની સ્થિતિ અને શક્તિ મુજબ વીરપસલીની ભેટ આપે છે, જેમાં નિર્દોષ લાગણીની વર્ષા થાય છે, અરસપરસ મોં મીઠા કરાવાય છે। ત્યારે અદ્રશ્ય રહેલી દેવી દેવતાઓ પરમાત્માઓ ગદગદ ભાવે કરેલા પ્રાર્થનાનું સાંભળે છે અને મૂક ભાવે વરદાન આપે છે કે મારા રક્ષણ માટે મારા કાંઠે રાખડી, પ્રભુ ભીની થવા દેતો ના એની આંખડી। આ પૂનમના દિવસે ભારતના બળવીર સાગરખેડુ વહાણ વટે જતા પહેલા સાગર સમુદ્ર દરિયાને નાળિયેર પધરાવી પૂજા કરે છે, એટલે આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે। બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના, દાન, ત્યાગ અને તિતિક્ષાની તમન્નાને ઉજાગર કરે છે। એટલે જ રક્ષાબંધનનો આ મંત્ર પ્રચલિત છે- ચેન બધ્ધો બલિ રાજ, દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વામ રક્ષામિ બધ્ધમ માચલ માચલ। આ રક્ષાબંધને એક પણ ભાઈ એક પણ બહેન કોઈ રડતી ના જાય ને ખળખળ હસતી જાય એવા પરમ કૃપાળુ પરમાત્માને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। તમને 2-3 કહેવતો કહું છું। ચંદનનો ટીકો અને રેશમનો દોર
શ્રાવણની સુગંધ અને વરસાદનો ફુવાર, ભાઈની આશા અને ભગીનીઓનો પ્યાર. મુબારક સૌને રક્ષાબંધનનો તહેવાર. બીજી છે રાખડીના તારમાં, બહેનીના પ્યારમાં બંધાયો વિરલો આજ. ઝાડ અને પાન છે, ભાઈ મારો ચાંદ છે, આપું છું આશીષ આજ. ત્રીજું છે સૂરજમાં આગ છે, ચાંદામાં ડાઘ છે, પણ ભાઈ બહેનનો પ્રેમ અથાગ છે. આવો આત્મીયતાનો, સ્નેહ અને અમૂર્તતાનો શુભ ભાવના પસરાવતો અનેરો ઉત્સવ એટલે આપણો રક્ષાબંધનનું પર્વ. વૈદિક કે પૌરાણિક સંદર્ભો પરંપરાથી ચાલ્યા આવે છે, છતાં પણ આજના યુગમાં પણ તે તેટલા જ અર્થસભર અને તર્કસંગત છે. તે આ પર્વના મર્મ પરથી આપણને સમજાય છે. આ પર્વ જાણે ઉત્સવ ત્રિવેણી રચાય છે. બ્રાહ્મણો આ દિવસે નવા યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરે છે. વેપારીઓ સમુદ્ર પૂજનનો લાભ લે છે અને બહેન પોતાના ભાઈને રાખડી રક્ષા બાંધે છે. આ તહેવારની ઉજવણીમાં શ્રીજી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. શ્રીજી મહારાજને ઘણા પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. પ્રેમાનંદ સ્વામીએ તેની નોંધ લેતા કહ્યું કે મળીએ મોહન બાએ બાંધી રાખડી રે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધવાની છે અને આ જગતના બંધનમાંથી છૂટીને ભગવાનના બંધનમાં બંધાવાનું છે. ભગવાને આપેલા નિયમોમાં રહેવાનું છે. સંસારમાં રહીને પણ શાસ્ત્રોના નિયમમાં ન રહીએ તો માયાના બંધનમાં આવી જવાય. ભગવાનના બંધનમાં રહીને તો કાયા પણ સુખ શાંતિ થાય છે. ચાલો ત્યારે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.